હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત એમાં ષષ્ઠમ પાઠ ષષ્ઠ પાઠ ભવતુ ભારત પંચમ પાઠ આપણે ભણી ગયા. ષષ્ઠ પાઠ ભવતુ ભારતમ એટલે ભારત દેશ થાવ. અહીંયા ભારત દેશની વાત કરવામાં આવી છે. ભારત માતા આ પાઠમાં સુંદર અભિવાદન ગીત રજૂ કરવામાં આવ્યું છે અને ભારત માતાની ઉત્તરોત્તર ઉન્નતિ અને પ્રગતિ થાય એના માટેની કામના વ્યક્ત કરવામાં આવી છે. આ આપણે કાવ્યને લયબદ્ધ રીતે આપણે ગાઈ શકીએ છીએ અને સુંદર રીતે રજૂ કરી શકીએ છીએ. અને પુનરાવર્તિત આ ગીત આપણે પહેલાં જોઈએ. પુનરાવર્તિત તમને એકના એક પુનરાવૃત્તિથી ગીત સુયોગ્ય બન્યું છે. સુગેય એ ગવાય તેવું આપણને બનાવેલું છે. ચાલો જોઈએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશ. ભારતમ ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશ. આપણે ભારતની ભૂમિને માતા તરીકે સંબોધીએ છીએ. કેમ વિદ્યાર્થી મિત્રો? તો ભારતની ભૂમિ એક માતા તરીકેનું આપણને પોષણ આપે છે. જેમ માતા બાળકનું સારું ખાનપાનનું પોષણ આપે છે, તેમ ભારતની ભૂમિ આપણને સારું ખાનપાન પૂરું પાડે છે. બરાબર? જેમ બાળકો માતા માટે એક સરખા છે, એમ ભારત દેશની ભૂમિ એટલે કે ભારત માતા આપણે માતા તરીકે કેમ સંબોધીએ છીએ ભારત દેશને? તો માતા જેમ સંતાનોનું સારું ખાનપાન આપે છે, સરખી રીતે સારો પ્રેમ આપે છે, એમ ભારત દેશની ભૂમિ પણ આપણને સારી રીતે ખાનપાન પૂરું પાડે છે અને એક સરખી રીતે બધા જ સંતાનોનું સારું પોષણ કરે છે. એટલે માતા તરીકે એ પોતાનો ફરજ બજાવે છે, તો આપણે પુત્ર તરીકે પણ ફરજ બજાવવી જોઈએ. જેમ માતા માતા માટે બધા સંતાનો સરખા હોય છે, તેમ આપણા માટે પણ માતા એક સમાન છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. બરાબર? બધા સંતાનો માતા માટે સરખા છે. અહીંયા ભારત દેશની વાત છે. તમને પાઠ્યપુસ્તકમાં સરસ ભારત માતાનું તમને ભારત દેશ બતાવવામાં આવ્યો છે અને ભારત માતા હાથમાં ઝંડો લઈ અને ઊભા છે, રાષ્ટ્રધ્વજ લઈ અને ઊભા છે અને એની અહીંયા સરસ મજાની પ્રતિકૃતિ આપણને આપવામાં આવેલી છે. ભારતમ ભારતમ ભવતુ ભારતમ એટલે ભારત દેશ થાવ. શેનાથી? શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ. શક્તિથી ભરપૂર. શક્તિ સમૃદ્ધમ. સમૃદ્ધમ ભવતુ એટલે થાવ. ટિપ્પણી જોઈ લઈએ આપણે આ પાઠની. ભારત દેશ શેનાથી યુક્ત થાય? બરોબર? ભવતુ એટલે થાવ. બરોબર? ભારત એટલે ભારત દેશ. ભવતુ એટલે થાવ. બરોબર? કેવો થાવ એની અહીંયા વાત કરવામાં આવી છે. શક્તિ સમૃદ્ધમ. શક્તિ સમૃદ્ધમ. શક્તિ સમૃદ્ધમ. શક્તિથી ભરપૂર. યુક્તિ સમૃદ્ધમ એટલે બુદ્ધિ તથા કૌશલ્યોથી ભરપૂર. યુક્તિ સમૃદ્ધમ. યુક્તિથી ભરપૂર. બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર. બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર. સાધકમ એટલે સિદ્ધ કરનારો. લખીએ સાધકમ એટલે સિદ્ધ કરનારો.
કર્મ નૈષ્ઠિકમ કર્મનૈષ્ઠિકમ એટલે કર્મમાં નિષ્ઠાવાળું. કર્મમાં નિષ્ઠાવાળું. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠને સમજીએ. અહીંયા આપણો ભારત દેશ કેવો થાવ એની વાત છે. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ થાવો શક્તિ સમૃદ્ધમ એટલે શક્તિથી ભરપૂર અને યુક્તિ સમૃદ્ધમ એટલે યુક્તિવાળો બનો. સારી બુદ્ધિ તથા કૌશલ્યથી યુક્ત બનો. ભારત દેશ કેવો બને તો આપણે પ્રાર્થના કરવાની છે કે ભારત દેશ સારી શક્તિવાળો બને અને બુદ્ધિ અને કૌશલ્યથી ભરપૂર બને. શક્તિ યુક્તિ સમૃદ્ધમ. ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાય. બરોબર. બુદ્ધિ અને કૌશલ્ય, બુદ્ધિ ચાતુર્ય હોય એનાથી આપણે અત્યારે ઘણા બધા આગળ છીએ વિદ્યાર્થી મિત્રો. બરોબર. બુદ્ધિ અને શક્તિ બંનેનું જો પરિબળ ભેગું થાય તો ઘણું આગળ આપણો દેશ વધે. ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. શક્તિ અને યુક્તિ બંનેથી સંપન્ન બનો એટલે અહીંયા શક્તિ આપણું સારું સૈનિક બળ છે આપણી પાસે એટલે શક્તિ સમૃદ્ધમ અને યુક્તિ સમૃદ્ધ. યુક્તિથી પણ બુદ્ધિ કૌશલ્યથી પણ આપણો દેશ આગળ બને એની આપણે પ્રાર્થના કરવાની છે. આવો ભારત દેશ થાઓ એની અહીંયા વાત કરવામાં આવી છે. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. ભારત દેશ શસ્ત્ર ધારણ કરનારો અને શાસ્ત્ર ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. શસ્ત્ર અને શાસ્ત્ર બરોબર વૈજ્ઞાનિક રીતે પણ આગળ બને. શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્ર ધારણ કરનારો અને શાસ્ત્રને ધારણ કરનારો બનો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ બરોબર શસ્ત્ર અને શાસ્ત્ર ધારણ કરનારો ભવતુ ભારતમ. આપણો દેશ બનો. આપણા દેશની વાત છે કે આપણો દેશ શસ્ત્ર અને શાસ્ત્ર ધારણ કરનારો બનો. શસ્ત્ર ધારણ કરનારો અને વિજ્ઞાનને આગળ વધનારો બનો. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અમદાવાદમાં આપણે જે સાયન્સ સિટી બનાવવામાં આવ્યું છે ખૂબ સુંદર વિજ્ઞાનને લગતું ખૂબ અંદર સરસ બનાવવામાં આવ્યું છે. એકવાર જ્યારે પણ તમને સમય મળે ટાઈમ મળે ત્યારે જજો. ત્યાં વૈજ્ઞાનિક ઢબે ખૂબ સુંદર એવો પરિસર અંદર બનાવવામાં આવેલો છે. એમાં તમે જુઓ તો એક બહુ બધું વસ્તુ છે કે આજકાલ તમે જુઓ છો કે બધું જ કામ અમુક આપણે રોબોટમાં અંદર ટચ કરીએ તો કામ કરતો હોય છે રોબોટ. એ ઇલેક્ટ્રિસિટી બરાબર ઇલેક્ટ્રિકથી ચાલે છે. પછી એક એવું સાયન્સ સિટીમાં બનાવવામાં આવ્યું છે બોક્સ કે જ્યાં તમે ઊભા રહો તો ત્યાં તમારું ગળું કપાયેલું હોય એવું એક વૈજ્ઞાનિક ઢબે બનાવેલું છે. તો તમે એવા દેખાઓ. તો વિદ્યાર્થી મિત્રો કે ખાલી તમારું ગળું કપાઈ ગયું હોય એ રીતના તમે દેખાઓ. એ રીતના અલગ અલગ સાયન્સ સિટીમાં ખૂબ સુંદર એવા પ્રતિકૃતિ મૂકવામાં આવેલી છે જે નિહાળવાની ખૂબ મજા આવે. તો વૈજ્ઞાનિક ઢબે આપણો દેશ આગળ વધો એની અહીંયા વાત કરવામાં આવેલી છે. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. આપણો દેશ સંસ્કારી શૈલીવાળો બનો. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણા દેશ પાસે એક મોંઘામાં મોંઘું અને અમૂલ્ય રત્ન હોય તો તે છે સંસ્કાર. આપણા પૂર્વજો પાસેથી જ આપણને સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું છે. તો આ સંસ્કાર પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકો ખૂબ સુંદર ઉપાડી રહ્યા છે અને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો સંસ્કારનું જ્ઞાન કોણ આપે છે? માત્ર ને માત્ર સંસ્કૃત જ્ઞાન આપે છે. સંસ્કારી ભાષા એટલે આપણી સંસ્કૃત ભાષા. સાંસ્કૃતિક ભાષા એટલે આપણી સંસ્કૃત ભાષા.
બરાબર. જૂનામાં જૂની ભાષા એટલે આપણી સંસ્કૃત ભાષા. તો સંસ્કૃત ભાષાની અહીંયા ભારત દેશ કેવો બને? સંસ્કારી જીવનશૈલીવાળો બને. આપણે સંસ્કૃતિ કેવી બને? સંસ્કારી બને. કે આપણે સંસ્કાર કેવી રીતે આવે? તો આપણા પૂર્વજો પાસેથી કે ભાઈ આપણા પૂર્વજો આપણને કીધું છે કે આપણા મા બાપે પણ આપણે કીધું કે ભગવાનને પગે લાગવાનું, મોટાઓને માન આપવાના, આ બધું જ આપણને સંસ્કાર આપવામાં આવે છે અને એ સંસ્કાર આપણે ઉપાડીએ છીએ. બરાબર. તો રીતિ સંસ્કૃતમ, સંસ્કારી જીવનશૈલીવાળો આપણો દેશ બનો. નીતિ સંસ્કૃતમ, નીતિ અને નિયમમાં સંસ્કારી બનો આપણો દેશ. નીતિ સંસ્કૃતમ, નીતિ અને નિયમમાં સંસ્કારી બને આપણો દેશ. રીતિ અને નીતિ સંસ્કૃતમ, રીતિ અને નીતિથી બંનેથી યુક્ત, નીતિથી ચાલવું જોઈએ આપણે. નીતિ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો સારું ચાલચલન. એટલે કે આપણે જો ભણવાનું કરતા હોય, તમે અત્યારે ભણો છો તો તમારે સારું એવું ભણવું જોઈએ. પછી એમાં તમે કાપચી મારો ને મમ્મી પપ્પાને ઉલ્લુ બનાવો તો એ નીતિ ન કહેવાય. દાખલા તરીકે હું તમને અહીંયા શિક્ષણ આપું છું તો સારી રીતે તમને શિક્ષણ આપું, એ મારી નીતિ છે. તમારી નીતિ સારી રીતે ભણવાની છે, તો સારી રીતે વ્યવસ્થિત ભણો, એ આપણી નીતિ છે. રીતિ અને નીતિ બંનેથી યુક્ત આપણો ભારત દેશ થાવ. સંસ્કારી જીવનશૈલીવાળો બનો. નીતિ અને નિયમમાં સંસ્કારી બનો. રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ. બરાબર. કર્મનૈષ્ટિકમ ધર્મનૈષ્ટિકમ. વિદ્યાર્થી મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને શ્રી કૃષ્ણએ કીધું છે. બરાબર. શ્રી કૃષ્ણજી અને અર્જુનનો સંવાદ રજૂ થયેલો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુનને નિમિત્ત બનાવીને શ્રી કૃષ્ણએ તેને કીધું હતું કે કર્મનો સંગાથી વાલા મારું કોઈ નથી. જે કર્મ કરશો તે જ તમારું સાથે આવવાનું છે. તો અહીંયા કહે છે કર્મની નિષ્ઠાવાળો બનો અને ધર્મની નિષ્ઠાવાળો આપણો ભારત દેશ બનો. કર્મ અને ધર્મ બંનેમાં નિષ્ઠા. બરાબર. નિષ્ઠા એ ખૂબ જરૂરી છે. સારું કર્મ કરીશું તો આપણને સારું ફળ મળશે. વિદ્યાર્થી મિત્રો, તમને કહું, આપણે આંગણામાં બાવળ વાવ્યું તો આપણે કેરીની આશા રાખીએ તો ચાલે? તો આપણા કર્મો સારા હશે તો આપણને આગલો કે આપણને આ જ જન્મમાં, આગલા જન્મમાં નહીં પણ આ જ જન્મમાં સારું ફળ મળે. આપણે સારું વાવીએ તો સારું ફળ મળે. બરાબર. તો આપણે સારું કર્મ કરીએ તો આપણને સારું ફળ મળે. એના માટે કર્મનૈષ્ટિકમ, સારું કર્મ કરવાનું. બરાબર. કર્મની નિષ્ઠાવાળો. ધર્મનૈષ્ટિકમ, ધર્મ પ્રત્યે પણ નિષ્ઠાવાળો બનો આપણો દેશ. કર્મ ધર્મનૈષ્ટિકમ. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે ભવતુ સંનિષ્ઠ થાવ. આપણો દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે સંનિષ્ઠ થાવ આપણો ભારત દેશ. બરોબર. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશને કીધો છે પહેલાં શક્તિ સમૃદ્ધ. ભારત દેશ માટે કેવી કામના કરવામાં આવી છે? ભારત દેશ માટે સદા યુક્ત થવાની કઈ કામના? શક્તિ અને યુક્તિથી યુક્ત થવાની આપણે કામના કરી. બરોબર. ભારત દેશ માટે આપણે બીજી કઈ કામના કરવાની છે? તો આપણો ભારત દેશ વિપુલ બુદ્ધિ અને વિપુલ સમૃદ્ધિવાળો બને. શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બને. જ્ઞાન વિજ્ઞાનથી વિકસિત બને. ભારત દેશ કેવી રીતિ અને નીતિથી યુક્ત થાય એમ કહેવામાં આવ્યું છે? તો ભારત દેશ સંસ્કારી જીવનશૈલી અને સંસ્કારી નીતિ નિયમોવાળો થાય એમ કહેવામાં આવ્યું છે. ભારત દેશ કેવી નિષ્ઠાવાળો બનવાનું કહ્યું છે? તો ભારત દેશ કર્મ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બને તેવું કહેવામાં આવ્યું છે. શક્તિ સમૃદ્ધમ એટલે શક્તિથી ભરપૂર. યુક્તિ સમૃદ્ધમ એટલે બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર. કર્મનૈષ્ટિકમ એ કર્મમાં નિષ્ઠાવાળો. ટિપ્પણી લખી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ આપણે સમજી લઈએ
છેલ્લો ફકરો પછી ભાષાંતર આપણે લખીશું. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. બરોબર, ભક્તિની સાધનાવાળો બને ભારત દેશ, ભક્તિથી યુક્ત બને મુક્તિ સાધકમ, અને મુક્તિથી યુક્ત ભક્તિ આપણો ભારત દેશ કેવો બને? ભક્તિ અને મુક્તિને સિદ્ધ કરનારો, સાધકમ એટલે સિદ્ધ કરનારો બને. ભારત દેશ ભક્તિથી સિદ્ધ કરનારો અને મુક્તિથી સિદ્ધ કરનારો બને. ભક્તિ મુક્તિ સાધકમ એટલે ભક્તિ અને મોક્ષને સાધનારો બને, ભક્તિ અને મુક્તિથી સિદ્ધ કરનારો આપણો ભારત દેશ બનો. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. બરોબર, ભારત દેશ આવો થાઓ, ભવતુ ભારતમ. બરોબર, ભારત દેશ કેવો થાઓ? આપણે કામના કરી છે ભારત દેશ માટે કે કેવી કામના કરવામાં આવી છે? ભારત દેશ શક્તિથી ભરપૂર બને, યુક્તિથી ભરપૂર બને, શસ્ત્ર ધારણ કરનારો બને, શાસ્ત્ર ધારણ કરનારો બને. બરોબર, રીતિ નીતિ સંસ્કૃતમ, રીતિ અને નીતિથી સંસ્કારી બને ભારત દેશ. કર્મનૈષ્ટિકમ, ધર્મનૈષ્ટિકમ, કર્મ અને ધર્મની નિષ્ઠાવાળો બને આપણો ભારત દેશ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ અને મુક્તિ. જો આપણે ભક્તિ કરીએ, તમને ખબર છે આપણા ભારત દેશમાં સારા ભક્ત કવિ પણ થઈ ગયા છે, જેમ કે નરસિંહ મહેતા, મીરાબાઈ. એમને સારી ભક્તિ કરી તો એમને સારી મુક્તિ મળેલી છે. તો ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભારત દેશ, આપણા ભારત દેશમાં વિવિધ નેતાઓ, વિવિધ ભારત દેશ આપણો ભક્તિથી યુક્ત છે અને આજે પણ એ ભક્તિ આપણે પકડી રાખેલી છે. તો આપણે ભક્તિ સૌ કરે છે, કોઈ નાસ્તિક નથી. કોઈ ખુદાની રીતે ભજે છે, કોઈ ભગવાનની રીતે ભજે છે, કોઈ માતાની રીતે ભજે છે, ભગવાનની સ્તુતિ કરે છે. તો ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ અને મુક્તિથી નિષ્ઠાવાળા સાધકમ એટલે સિદ્ધ કરનારો બનો. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને ભક્તિ અને મોક્ષને સિદ્ધ કરનારો બનો. ભારત દેશ ભક્તિ, મુક્તિ એટલે મોક્ષ. બરોબર, ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મોક્ષને સિદ્ધ કરનારો બનો. ભારત ભક્તિ અને મુક્તિથી સિદ્ધ કરનારો થાવ. તો આપણે આવી કામના ભારત દેશ પાસે કરેલી છે. ભારત દેશ કેન સમૃદ્ધમ ભવતુ. ભારત દેશ કેવી રીતે સમૃદ્ધ થાવ? તો આપણે કીધું છે ભક્તિ સમૃદ્ધમ, શક્તિ સમૃદ્ધમ, યુક્તિ સમૃદ્ધમ. કેવી રીતે થાવ? ભક્તિ યુક્તિ સમૃદ્ધમ. ભારત દેશ કસ્ય ધારકમ. ભારત દેશ શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ. ભારતમ કસ્મિન વિષય નૈષ્ટિકમ ભવતુ. ભારત દેશ કર્મ નૈષ્ટિકમ, બરોબર, અને ધર્મ નૈષ્ટિકમ ભવતુ. ભારતવાસીન કસ્ય સાધકા ભવતુ. ભારતવાસીઓ કોની સાધના કરે છે? ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. શેની સાધના કરે છે? ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. બરોબર, તો ભારતવાસીન ભક્તિ મુક્તિ સાધકામ ભવતુ. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠનું આપણે ભાષાંતર લખીને સમજીએ. ટિપ્પણી લખી કાઢી હશે તમે. ચાલો આપણે ભાષાંતર લખીશું. ચાલો, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. હું આખું નહીં લખું, આ રીતે લખીશ. બરોબર, તમારે આખું લખવાનું અને નીચે ભાષાંતર લખવાનું. બરોબર, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ચાલો લખીએ. ભારત દેશ
શક્તિથી ભરપૂર. બરોબર. ભારત દેશ લખીએ ભાષાંતર. શક્તિથી ભરપૂર. બરોબર. શક્તિથી ભરપૂર ભારત દેશ યુક્તિવાળો બનો. યુક્તિવાળો બનો. બરોબર. ભારત દેશ શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ બનો. ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ થાવ. પછી આગળ ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃદ્ધમ. બરાબર. આ રીતે હું લખીશ એટલે તમને સમજાય. શક્તિ સમૃદ્ધમ. મારે આખું ભાષાંતર લખવાનું છે. સમૃદ્ધમ ભવતુ ભારત. ચાલો ભાષાંતર લખીશ. શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ. બરોબર. ભારત દેશ શક્તિથી ભરપૂર થાવ. બરોબર. યુક્તિ સમૃદ્ધ એટલે યુક્તિવાળો બનો. બરોબર. કેવો બનો? યુક્તિવાળો. ભારત દેશ સારી વિજ્ઞાનને ધારણ કરનારો બનો. ભારત દેશ યુક્તિથી ભરપૂર થાઓ. શક્તિ અને યુક્તિથી ભરપૂર ભારત દેશ થાઓ. ભારત દેશ શક્તિથી ભરપૂર થાઓ. ભારત દેશ યુક્તિથી ભરપૂર થાઓ. ભારત દેશ શક્તિ અને યુક્તિથી ભરપૂર ભારત દેશ થાઓ. બરોબર. ચાલો હવે બીજું ભાષાંતર આગળનું શસ્ત્રધારકમ. બરોબર. એ રીતે લખીશું. શસ્ત્રને ધારણ કરનારો બનો. શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્રને ધારણ કરનારો બનો. શાસ્ત્રધારકમ એટલે શસ્ત્રને ધારણ કરનારો ભારત દેશ બનો. બરોબર. શસ્ત્રને ધારણ કરનારો શાસ્ત્રધારકમ એ વિજ્ઞાનને ધારણ કરનારો. શાસ્ત્રને ધારણ કરનારો. શાસ્ત્રને ધારણ કરનારો બનો.
શસ્ત્રશાસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્ર અને શાસ્ત્ર ધારણ કરનારો ભારત દેશ બનો. શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો ભારત દેશ બનો. આ રીતે ભાષાંતર તમારે લખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી નીતિવાળો, નીતિ સંસ્કૃતમ એટલે સારી નીતિવાળો, રીતિ અને નીતિ બંનેથી ભરપૂર ભારત દેશ થાઓ. કર્મનૈષ્ટિકમ એટલે કર્મમાં નિષ્ઠાવાળો, ધર્મનૈષ્ટિકમ એટલે ધર્મમાં નિષ્ઠાવાળો બનો. કર્મ ધર્મ નૈષ્ટિકમ એટલે કર્મ અને ધર્મમાં નિષ્ઠાવાળો ભારત દેશ બનો. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ એટલે ભક્તિની સાધનાવાળો બનો. મુક્તિ સાધકમ એટલે મુક્તિ સિદ્ધ કરનારો બનો. સાધકમ એટલે સિદ્ધ કરનારો, ભક્તિને સિદ્ધ કરનારો. મુક્તિ સાધકમ એટલે મુક્તિને સિદ્ધ કરનારો. ભક્તિ મુક્તિ સાધકમ એટલે ભક્તિ અને મુક્તિથી સિદ્ધ કરનારો. ભવતુ ભારતમ એટલે ભારત દેશ બનો. ભારતમ ભારતમ ભવતુ ભારતમ ભારત દેશ થાઓ. બરોબર, આ રીતનો આપણો ભારત દેશ થાઓ એની વાત કરવામાં આવેલી છે. આ પાઠનું ભાષાંતર તમારે CWની નોટમાં કે ફકરો લખી અને નીચે ભાષાંતર એ પ્રમાણે લખવાનું છે. પહેલાં ટિપ્પણી પછી ભાષાંતર. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને સમજ પડી ગઈ હશે. આ રીતે તમારે ભાષાંતર લખવાનું છે. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. તમને આ પાઠમાં સમજ પડી ગઈ હશે. ભાષાંતર પૂરેપૂરા પાઠનું લખવાનું છે. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.